આજના વડીલોમાં બીમારીનો ડર નહીં, પણ સંતાનો પોતાનાથી દૂર થઈ જશે તેનો ડર જોવા મળી રહ્યો છે. રજાઓ અને વેકેશનો વૃદ્ધ લોકો માટે સમસ્યાઓ બની રહી છે. થોડા સમય પહેલા બનેલી ઘટનામાં વૃદ્ધાશ્રમમાં રહેતા 75 વર્ષની મહિલાને 2 પુત્રો હતા. મોટા પુત્રએ માતાનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો કે મારા ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી અને તમારા માટે 2 ટાઈમ ખાવાની રોટી પણ નથી. તેમજ નાના પુત્ર અને પુત્રવધુએ કહ્યું હતું કે ક્યાંય જાઓ પણ મારા ઘરે ન આવો. જ્યાં બીજી ઘટના, એક પુત્ર તેની વૃદ્ધ માતાને તીર્થ સ્થળે લઈ જવાના બહાને છોડી ગયો હતો, જેથી માતા ફરી ઘરે પાછા ન આવી શકે. જ્યારે ત્રીજી ઘટના, વૃદ્ધ મહિલાના 4 પુત્રોએ તેમની માતાને તમારી પાસેથી દુર્ગંધ આવે છે કહીને ઘરની બહાર જવાનું કહી દીધું હતું. ત્યારે મનોવિજ્ઞાન ભવનમાં વિદ્યાર્થીઓએ વૃદ્ધોમાં બીમારીનો નહીં પણ સંતાનોનું દૂર જતા રહેવાનું ડર તેની ઉપર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ક્ષમા નીલુજી. આજે આપણે જોઈએ કે વૃદ્ધોને જેટલો ડર શારીરિક સમસ્યાઓનો નથી, એટલો ડર પોતાના સંતાનોથી દૂર જવાનો છે. કે આધુનિકતાની દોડમાં દોડતા આપણે આપણા મૂલ્યો અને ફરજોને કેવી રીતે ભૂલી શકીએ છીએ? કે જે માતા પિતાઓએ આપણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હોય, એને વૃદ્ધાવસ્થાની ઉંમરમાં આપણે એ જ માતા પિતાને આવી નિસહાય અવસ્થામાં કેવી રીતે છોડી શકીએ છીએ? વૃદ્ધાશ્રમની એક ઘટના કે એક 76 વર્ષીય વૃદ્ધ મહિલાને તેના 4 સંતાનો હોવા છતાં તે સંતાનોએ તેની માતાને એમ કહીને જવા દીધા કે દુર્ગંધ આવે છે, એમ કહી તેને જવાનું કહી દીધું. હવે આપણે આટલા સ્વાર્થી કઈ રીતે હોઈ શકીએ છીએ કે જે માતા પિતાએ આપણને મોટા કર્યા, જે માતા પિતાએ પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી આપણી ઈચ્છાઓને પૂર્ણ કરી, જે માતા પિતાએ આપણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું, અને જ્યારે સંતાન પોતાના પગભર થાય છે ત્યારે તેને એ જ માતા પિતા બોજ લાગે છે. આપણે આવા સ્વાર્થી કઈ રીતે હોઈ શકીએ? નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની વિદ્યાર્થીની હું ઝણકાર શિવાની. આપણે એટલા સ્વાર્થી કઈ રીતે હોઈ શકીએ છીએ? કંઈ પણ વિચાર્યા વિના વૃદ્ધ માતા પિતાને લાચાર પરિસ્થિતિમાં લાવીને ઊભા કરી દઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં એનું શરીર એટલું નબળું પડી જતું હોય છે કે દરેક વ્યક્તિને કોઈને કોઈ વ્યક્તિની મદદની જરૂર પડતી હોય છે. તેમની માનસિક ક્ષમતા ઓછી થઈ જતી હોય છે, તેમની યાદશક્તિ છે એ નબળી પડી જતી હોય છે. ત્યારબાદ તો કે તેમને ભાવનાત્મક ટેકાની જરૂર પડતી હોય છે. તે ઈચ્છે છે કે ઘરના દરેક વ્યક્તિઓ તેમને સાંભળે, તેમને સમજે, તેમની સાથે બેસીને તે વાતો કરવા ઈચ્છે છે. પરંતુ ઘણી વખત આવા સપોર્ટ મળતો નથી અને આવા સપોર્ટ ન મળવાના કારણે પોતાની લાગણીઓ છે એ વ્યક્ત નથી કરી શકતા અને તે એકલતા અનુભવતા હોય છે.